રાજકોટમાં સનાતન સેતુ હનુમાન કથાના બીજા દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી બાગેશ્વર ધામના મુખેથી વહી રહેલી હનુમાનજીની દિવ્ય કથાના રસપાનથી ભક્તો ભાવ વિભોર બન્યા છે. આ કથા દરમિયાન બાળ ભક્ત આર્યન ભગતનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. અબ તક મીડિયા સાથે ખાસ વાતચીત કરતા આર્યન ભગતે જણાવ્યું કે કથા સાંભળીને તેને ખૂબ જ આનંદ થયો છે અને તેણે તમામ લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પણ આપ્યું છે. આ બાળ ભગતે અબ તકના માધ્યમથી સમાજને, ખાસ કરીને આજની યુવા પેઢીને એક મોટો સંદેશ આપ્યો છે. તેણે વિનંતી કરી છે કે યુવાનો વ્યસનથી દૂર રહી ભગવાનના માર્ગે ચાલે અને સનાતન ધર્મ સાથે જોડાય. આ સાથે જ તેણે માતા પિતાને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપે. બધાને જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ વંદન, જય શ્રી રામ. આજે શ્રી સનાતન સેતુ હનુમાન કથાનો આજે તૃતીય દિવસ અને ખૂબ સુંદર હનુમાનજીની કથાનું રસપાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કરાવી રહ્યા છે. તો મને તો ખૂબ આનંદ આવ્યો. તમે બધાય પણ જરૂરથી કથાનો લાભ લેવા માટે પધારજો. બધાને જય સિયા રામ. આપ તક મીડિયાના માધ્યમથી તમામને વિનંતી છે, વ્યસનથી દૂર રહેજો, ભગવાનના માર્ગ ઉપર ચાલજો, સનાતન ધર્મથી જોડાજો એવી જ વિનંતી છે. યુવાનોને કહું છું, બધા વ્યસનથી દૂર રહેજો. માતા પિતાને કહું છું, તમારા બાળકોને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો. જય સિયા રામ.